હાલી હાલી હો ભાઈ હાલી ગાડી હાલી વાહ ભાઈ વાહ વાડી વાહ હા કેવો ભાઈ તો આમ જો ગાડી આમ જો અમારા ગોપી ભાભીએ જો આવીને વાડીનું કામ શરૂ કરી દીધું જો અને અહીં જો બધા નાવાની મોજ માણી રહ્યા છે અમારા ધાર્મિક ભાઈ ને ઓમ ભાઈ ચાવણ થી બાબરા જાવ ને ત્યારે રસ્તામાં છાશ નો આશ્રમ આવે છે જો આશ્રમ જો ઘરે પહોંચી ગયા ને જેની બેન ની પૂછડી બનાવી ને બાપા જો નાટક જોવાની મજા આવે છે બાપ દીકરી બે બેઠા બેઠા નાટક જ કે ગુડ મોર્નિંગ ફેમિલી કેમ છો સ્વાગત છે તમારું નવા વ્લોગમાં તો અત્યારમાં જો નાઈ ધોઈને સરસોદાના તૈયાર થઈ ગયા છે ને આ બધા તૈયાર થઈ ગયા જો અમારા ભાર્ગવભાઈ તો જાગે એટલે નાઈ ધોઈને ખુરશી પકડીને બેસી જાય જેની અમારા મમ્મી જો બેસી ગયા છે નાઈ ધોઈને સીતારામ મમ્મી કેમ છો મજામાં જેની બેન મજામાં સીતારામ કે તો હમણાં ગાય પડી જાય ને ભાગશી જો અમારા ઓમભાઈ નાઈ ધોઈને તૈયાર થઈ ગયા ઓમભાઈ સીતારામ અમારા ગોપી ભાભી જો તૈયાર થાય છે સીતારામ અમારા ગોપી ભાભી કામ કરીને નવરા થયા ને અમારે બધાને જવું છે વાડીએ વાડીએ જવું ને ગોપી અમારા ગોપી ભાભી કે હાલો આજે તમને વાડીએ લઈ જાવ મેં તો હાલો જઈ આવી આમ જો હું ભાઈને એટલી ઉતાવળ છે ને તો કે હાલો મામા હું હબી કે ઈકો ચાલુ કરું તો જો જાય છે અહીં જો મારા જેની બેન છુપાઈ ગયા આવ કીધે એને છુપાઈને આવું કરે છે ફઈ કે તો ફઈ ગાય ક્યાં છે જા અહીંયા ગાય આવી છે જોવે છે મારા જેની બેન જો હાય તત કરે છે ચાલો બધા તૈયાર થઈ ગયા વાડીએ જવું છે મેં ચાર્જર લઈ લીધું કેમ કે મારે વિડીયો બનાવવાનું હોય કોલિંગનું કામ હોય તો બધું કામ કરવાનું હોય તો ચાર્જર હારવા લઈ લો ને તમે ભૂલાઈ જાય તો ચાલો આપણે નીકળીએ અત્યારે જો 9:45 થઈ ગયા તોય બધા ગાડીમાં બેસી ગયા છે અમારા ભાર્ગવભાઈ ની ઇકો ગાડી જો રોજ દર્શન કરાવવા અમારા ભાર્ગવભાઈ ની ઇકો ગાડીમાં રોજ ઉપડી હાલો આજ વાડીએ જવાનું જો જેની બેન બેસી ગયા ટાટા મને લઈ જાવી છે હું આવી જાઉં તાર પપ્પા વિયા જાય એટલે બે જાવ ભાર્ગવભાઈ તો રસ્તામાં ગાડી ઉભી રાખી ને કે મમ્મીને ગાડી શીખવાડી તો મમ્મીને બેહાડ્યા આમ જો અમારા મમ્મી જો ગાડી આખવા શીખવા બેઠા જો આમ જો ઓહો માડીનો તો જમાનો આવ્યો પણ ગાડી શીખવાડે જો મમ્મી ને ભાર્ગવ એ કે મમ્મી શીખવાડે આ બધા બે ગયા પાછળ હેલો હેલો ટાટા હા ઈ પે પગ ધીમે ધીમે ઉધર્યો અહીંયા હાથ રાખો વાહ થાય ધીમે ધીમે હા વળું લેવાનું તમને સારું કેવા ગાડી શીખવાડે અમને કોઈ શીખવાડતું તમારો છોકરો તમને ગાડી શીખવાડે હાલી હાલી હો ભાઈ હાલી ગાડી હાલી વાહ ભાઈ વાહ વાડી વાહ હા કેવો ભાઈ તો આમ જો ગાડી આમ જો લે બા આકે જો બા ગાડી આકે છે ને બા ગાડી આકે જો વાહ મમ્મી વાહ ભાઈ વાહ તાળી પડે બાને આમ આવડી જાય સમજો પેલી વાહ ભાઈ વાહ રાખો આ બાજુ ઈ તમ તો લઈ છે રીતે મમ્મી ને પણ કઈ કેવું પડે એમને વાકે હો વાહ ભાઈ વાહ મમ્મી ને જજમેન્ટ લખતા તો આવડે છે મમ્મી તમને વાહ ભાઈ વાહ હું વાત છે મમ્મી ને બાજુમાં બેઠા બેઠા આવડી ગઈ ભાર્ગવ જોઈ સમજો કેવી રીતે ગાય હેન્ડલ આખું બધું ખબર પડે મમ્મી ને જો મમ્મી તમને આવડી જાય 2-3 દિવસ ગાડી જા મમ્મી આ જજમેન્ટ લે હેન્ડલ ને એવું બધું જેની બેન જેની ક્યાં કોણ ગાડી ચલાવે જેની બા જો જેની પગ એમ ન રાખો ને પોસો કોને ગાડી શીખવાડે જતા મમ્મી ને ગાડી શીખવાડે હા મમ્મી કે હમણાં લીવર દઈ દઉં સીધા વાડીએ ભોગી થાય આ જેની કોણ આકે મમ્મી હાકે જેની કે મમ્મી ગાડી હાકે મમ્મા જેની મોટી સાથ ગાડી આકે કાજે ને મમ્મી આખા ઉસા થઈ ગયા બમ ફાઈવો ત્યાં પકડવાનું જ નથી તમતાર પકડા ને મમ્મી લીવર રાખવી જેની એ જેની કોણ ગાડી હાકે મમ્મી ગાડી હાકે લે મમ્મી ગાડી હાકે જો મમ્મીને ગાડી શીખવાડી ગોપી ને ગાડી શીખવાડીને પહોંચી ગયા વાડીએ તો અમારા ઓમુભાઈ ની હાયલા જાય છે અને અહીંયા જો ગોપી બધું સામાન કાઢે છે મમ્મી ને બે શું થયું મમ્મી હેન્ડલ નથી ખુલતું એમ ખોલવું છે કે ભલે ને ખુલ્લો અહીં ગયા કોઈ છે ઠીક આ ધૂળ આવી જાય તો હાલો આપણે વાડીમાં અંદર જઈએ અત્યારે તો તડકો શું કે ઉનાળામાં કઈ સિઝન કઈ લીધી ને અત્યારે કઈ વાવેલ નહીં હોય ને ગોપી
ઉનાળુ સિઝન તો કંઈ લેતા નથી. નાની અહીં એક રૂમ બનાવેલ છે. એમ તો અહીં ભાગ્યા રાખેલ છે, પણ અત્યારે ઉનાળો છે કંઈ વાવેલ ન હોય એટલે ભાગ્યા વૈયા ગયા હોય ગામડે. જો અહીંયા બધું આવું બધું છે. જો ઝાડવા આને શું કે બાવળિયામાં છે ને આમાં ઓલા કાતરા આવે. હા જેની ક્યાં હાંડી હશે કરી તો હે મારા ભાર્ગવભાઈ જો હાટા મારે. કોને કોને વાડીએ મજા આવે કોમેન્ટ કરજો. અમે તો આવા તડકાના બધાને મજા આવે તો તડકાના આવી ગયા. જો ઓમભાઈ ને ધમુભાઈ ને બહુ ગમે ક્યાર ના કહેતા હાલો ને મામા વાડીએ એમ. અમારા ગોપી ભાભીએ જો આવીને વાડીનું કામ શરૂ કરી દીધું. જો આને શું કહેવાય વાવલવું કહેવાય કે સિંગ વાવલે છે. જો આ સિંગ વાવલવા સ્પેશિયલ આવ્યા છે કા પવન હોય એટલે. ત્યાં ફોતરા ને બે અલગ થઈ જશે આવી રીતે કરવાથી તો આ બધું સાફ થઈ જાય ઠેક ઝીણું કચરું હોય ઉડી જાય ને પછી નો વાવલતા ઓલું સાફ કરતા નો વાર લાગે છે. મને તો વાવલતા નથી આવડતું. હું આ ગોપી કરે એ જોઉં છું કામ. મેં તો કોઈ દિવસ વાવેલું ને નથી કર્યું કેમ કે હવે તો પેલા મમ્મી કઈ વાડી વાવતા નહીં ને એવું કઈ કરતા નાના નાના હતા ત્યાં લગ્ન થઈ ગયા અને કઈ કામે શીખી નથી. ગોપી બહુ શીખે છે એ તે હવે. અને ભાર્ગવભાઈ જો પાઇપલાઇન કંઈક તૂટી ગઈ હતી ભેગી કરે છે ને હાંધે છે ને એવું બધું કરે છે. ઓમભાઈ નવભાઈ હેલ્પ કરે જો જેની બેનને રમાડવાની. બા બે ગયા મસ્ત સીટ પકડે. હા જેની બેન જો ક્યાં આવી જેની જેની ક્યાં આવી તું હે બાપા અહીં જો મોટર ખુલી તો જો પાણી ગયું જો બધે. જો ક્યાં પાણી ક્યાં આવ્યું નહીં કરવું છે હે આ ભૂંગળું ખુલી ગયું પાણી થઈ ગયું સિંગનું હે આવું છે ગંદા પાણીમાં ટાંકામાં નાવું છે. અમારા બેન ને નાવું છે તો કેવી કે મને નાવું પાણી નીકળે. હા ભાર્ગવ સરખું કરે છે બધું. ક્યાં ગયા પપ્પાને કે નહીં કરાવે જા. જો અહીં પાણીનું ઓલું તૂટી ગયું. જો અહીં જો બધા નાવાની મોજ માણી રહ્યા છે. આમાં ધાર્મિક ભાઈ ને ઓમભાઈ ને જેની બેન ને બધા જો. અને આમ જો પાણી પાણી કેટલું કર્યું સમજો ઠેર સુધી પાણી પોગાડ્યું સમજો. નાવાની મજા આવી છે બધાને. વાડીએથી જો બધા નાહી ધોઈને નીકળી ગયા અને અમારા જેની બેન જો થાયકા પાયકા હુઈ ગયા. જો એની મમ્મીની ખોળામાં જો કેવી હુઈ ગઈ છે. અને મારા ભાઈએ જો ગાડી અહીંયા રોડ ઉપર ઊભી રાખી છે છાશ પીવા માટે. જો અહીંયા છાશ મળે જો બતાવું બોર્ડ જો અલગ ગણે. એમાં તો હું ભાઈ છાશ લઈ આવ્યા જો લોટો ભરીને. તો ત્યાં તડકાને છે ને છાશનું સેવા કરે છે તો ચાલો બધા છાશ પીવા. મારા ગોપી બહુ નાખી દઉં બિચારા બેઠા છે એટલે લ્યો લેવો જો મમ્મીને બધા ઊભા રહી ગયા છે. અહીંયા જો ઘડીકમાં કેટલી ટ્રાફિક થઈ ગઈ છાશ પીવા માટે. અહીંયા બધા છે ને ગાડીઓ ઊભી રાખે. જો અમારા ભાર્ગવભાઈ ગાડી ઊભી રાખી. આગળ ગાડી ટુ વ્હીલ રિક્ષા બધું અહીં ઊભી રાખીને બધા છાશ પીવા માટે આવે. જો ચાવણથી બાબરા જાવ ને ત્યારે રસ્તામાં છાશનો આશ્રમ આવે છે. જો આશ્રમ છે નામ અલગ ધણી ગૌશાળા સેવા છે. ફ્રીમાં છાશ સેવા મળે જેટલી પીવી હોય એટલી. તો તમે પણ જો અહીંયા ચાવણથી બાબરા મતલબ આમ ભાવનગર હાઈવે ગણો ને બાબરા નહીં ભાવનગર રાજકોટ હાઈવે ઉપર ગણો ને તો ત્યાં પણ મળે. આ રાજકોટ ભાવનગર હાઈવે કહેવાય. જો આ બધા પીવે છે. મેં તો મસ્ત મજાની જાસ પીધી મસ્ત ઠંડી ઠંડી છે. તો તમે પણ અહીં ઉભા રહેજો ને પીજો મજા આવશે. બસ બસ ગોપી બહુ બસ. જો ઘરે પહોંચી ગયા ને જેની બેનની પૂછડી બનાવી ને બાપા જો. અને ધમુભાઈ આવીને તરત લાંબા થઈ ગયા. કા થાકી ગયો ધમુભાઈ એટલે સીતારામ નથી કીધું. જેની બેનની પૂછડી બનાવી દીધી. અંદર ગયા બાપ દીકરો બી. જો ક્યાં ગઈ જો આમ જો કેવો નાટક કરાવે ને પપ્પા જો જેની ક્યાં છે આમ જો વાંદરી બનાવી દીધી વાંદરી. એલા નહીં 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 જો મારા ભાર્ગવભાઈ આવે ને આવા છોકરા રમત કરાવતા હોય. ઘોડો આરામ કરે છે. ઘડીક વાંદરો બનાવે ને ઘડીક ઘોડો બનાવે ને કાજે ની તાપન વાંદરા ઘોડા સિવાય કઈ આવડતું નથી. મમ્મી આને કે મારા હાથમાં
લાઈટનું બોર્ડ લાઈટનું બોર્ડ છે તમારા પાસે હાલો જમવા ધાર્મિક કેમ ગયો લે આપણે હાથનો બોર્ડ નવો નહીં બોર્ડ હાલે આ નામ બોલીને માને કેલા ઈ ઝુમર છે અહીંયા થોડો ટૂંકો પડે. હા કેમ કરે રોકા યાર લગભગ બોલી મારો હાથે મારી રીતે જ નકલ મારા સનારામાં પડી જાય છે તડી હાલે લાય અમાર કેવું થાય કઈને આપી દે લાય જો બધા સૂઈ ગયા છે ને અમારા બાલાભાઈ જો જવાની તૈયારી કરે છે હવે તડકાના ઉપડ્યા જો બાપ દીકરો બે તડકાના ઉપડ્યા છે કા ઓય તાર નામ શું છે તાર નામ શું છે રુદ્ર રુદ્રભાઈ જો ચશ્મા ને ટોપી પહેરીને તૈયાર થઈ ગયા છે રુદ્ર તારે રોકાવું છે અહીંયા આ બાજુ તો આવ આ બાજુ તો આય આ મારા મોટભાઈ છે જો કેમ સીતારામ સારું ને કે તો જવા ટાઈમે બહાર જુઓ કેટલો તડકો છે આમ જો આવા તડકામાં ભાઈને જવું છે અત્યારે કેટલા વાગ્યા જુઓ ઘડિયાળમાં દેખાય 4 વાગ્યા 4 વાગે ઉપડ્યા બે બાપ દીકરો બે કા ભાઈ શું કરે જેની કપડાં ધોઉં છું તને આવડે છે કપડાં ધોતા હે કપડાં ધોતા આવડે બેન તમને જો તો કેવી એ બેલ્ટ છે બેલ્ટ ધોય કે કપડાં ધોઉં છું દઉંભાઈને ધોઈ દે દઉંભાઈને કપડાં ધોઈ દે એને પહેરાઈ ધાર્મિકભાઈને કે ફોન જોતો નહીં કેતો જો ત્યાં બીજા એને બાપા આવી ગયા ફોન લઈને બાજુમાં જો પપ્પા ક્યાં ગયા પાછળ રહ્યા વાતુડી પણ વાતુડી ક્યાં ગયા ક્યાં ગયા હું બોલે હું કાંઈ ન સમજુ ક્યારેક ક્યારેક અહીંયા બે ગયા નાટક જોવાની મજા આવે છે બાપ દીકરી બે બેઠા બેઠા નાટક જ કર્યા કરે જો કાંઈક ના કાંઈક આમ જો એલા વા ઓ કરે બા બહેના બા અને હું ભાઈ જાય ગયા છે ધઉભાઈ કેમ ગયો ધાર્મિકભાઈ કેમ ગયો હે ભાઈ કેમ ગયો હા એવા ધઉભાઈ જો ડીંગલી બને ડોશીમાં બને ડોશીમાં છો આમ તો જોઈએ ને શોખ કેવો છે સાડી પહેરવાનો ડોશીમાં જ લાગે સાડીનો કલર એવો છે ચુંદડીનો અને ઈ તું હોય ને તું ઈ આંખું બંધ કરશો ને જેને તો ઈ ભાગે છે હો. તું જાગે છો ને તો ઈ નથી હાલતું ઈ તને હા ના ઈ તને ખબર છે બાકી જેને નાલા કરી જવું છે હા હા કઈ તો હમણાં તું હમણાં આંખું બંધ કરીશ ને તો ઈ પાછું ત્યાં જો વહી ગયું ને આંખું બંધ કરી હતી એટલે હલ્યું ને હલ્યું ને આંખું બંધ કરશો ને એટલે હલે છે હાલા કરી જતો હાલા કરી જતો આખું બંધ કરી દે આખું બંધ કરી દે આખું બંધ કરી કરશો ને તો એ વયું જાય છે દે જોઈ મારી આળી એમ નહીં એક દારી આંખું બંધ કરવી પડે આપણે આજો સ્માર્ટ આડો ફોન ખીન જોયો મૂક તો ફોન હાલ તો કોઈ ગઈ નકર હું ધાર્મિક ભાઈ નું ઉરાઈ દેશે અહીંયા લાવ ધાર્મિક ને ઉડાઈ દો ને પપ્પા પાસે લાવ આ મારો ભાઈ છે હો. મારો મારા ભાઈ પપ્પા કેવાય શું કેવાય મારો ભાઈ છે મારી બેન